ખેડૂત મિત્રો, અવનવા અનુભવ થાય છે. આપણે એક પેલા ફોન સાંભળી લઈએ, પછી જવાબ. બોલો ખેડૂત મિત્ર, રમણીકભાઈ કોટડિયા. હા, આપનું નામ નહીં બોલતા, શું કામ છે કયો? મેં સાહેબ તમને પ્રશ્ન લખ્યો ને એ પ્રમાણે અહીં બોલો એટલે બીજા કોઈ સાંભળે. મારે એકને જવાબ આપું એટલે બીજા મારે કેવું ન પડે, એટલે તમારી પાસે બોલાવડાવું છું. બોલો. હા, એટલે મને સાથણીમાં છે ને 286 પૈકી 2 યુનિટ પૈકી વાળી જમીન મળી હતી. પછી રીસર્વેનો સુધારો થયો ને એમાં એ જે સર્વે નંબર હતા ને એના 2 સર્વે નંબર બન્યા છે. પછી એમાં થોડો ક્ષેત્રફળમાં તફાવત હતો એટલે આપણે છતી સુધારામાં અરજી આપેલી હતી. જરીક આવીને માપી એટલે સુધારાને આપણે સીટ બનાવી બરોબર. મને કે હવે સુધારાની દરખાસ્ત માટે તમારા બાજુવાળા જે સર્વે નંબર પૈકી ભાગવાળા ગયા ને એની સહમતી જોઈશું. બરોબર છે, કારણ કે પૈકી 2 કટકા થયા છે ને, એટલે એકમાંથી 2 થયા ને, એટલે હા. એટલે પણ એ બાજુવાળા રહ્યા ને એ ભાઈ માનવા તૈયાર નથી, આપણને સહમતિ દેતા નથી. મેં કીધું ભાઈ તમારે કઈ તકલીફ નથી, મારે ખેતરમાં સુધારો થાય એટલા માટે મેં અરજી કરી. તો એ કે ના તારે જે કરવું એ કર, હું નહીં. તમે મને કેટલા સમયથી સાંભળો છો? ઘણા સમયથી છે. હું પહેલેથી કહેતો આવું છું કે એકના 2 કટકા થાય એટલે સહભાગીદારી કહેવાય, એવું ક્યારે સાંભળ્યું છે? હા, એ કેસ છે આ. પણ એમાં એવું આપણને તો શ્રી સરકારે આપી ને સાહેબ, વારસામાં તો ગમે એને આપી, તમારામાંથી 2 કટકા થયા કહેવાય. હા, એટલે સહભાગીદારી હક. હું અનેક વાર ગળા ઢેડી કહું છું. હું ખેડૂતને જ્યારે સહભાગીદારી હક બોલું ત્યારે એને સમજાતો નથી. આવું હું બોલ્યો છું ને અનેક વખત, એ તમને નથી સમજાતો. એનો મતલબ એ થયો સહભાગીદારી એકમાં સહમતિ જોઈએ જ ભાઈ. એટલે સર્વે નંબર તમારો જુદો પડી ગયો. તમામ ખેડૂત મિત્રો સાંભળે, એક જમીનમાંથી 2 કટકા જ્યારે થાય ત્યારે એક મગની 2 ફાટ જેમ કહેવાય એ રીતે એમાં સહમતિ જોઈએ. ન આપે તો ભેગું થાય નહીં તમારું, તમારે કોર્ટે જવું પડે. હા, બરાબર. કોર્ટ હુકમનામું આપે ત્યાં થાય હવે તમારા કેસમાં. કારણ કે હવે તો માણસ તૈયાર નથી કે મારે હું કઈ કરવું નહીં, મારે ભલે તમારે જવું પડે એક પક્ષી રીતે કોર્ટમાં. ક્યાં ગામથી બોલો છો? નજીકથી? ખેડૂત મિત્રો, આવી અવનવી માહિતી મેળવવા માટે થઈ અને તમે જે છે રમણીકભાઈ કોટડિયા નામની યુટ્યુબ ચેનલ સાંભળતા રહો. મેં 3 ચેનલની અંદર જુદી જુદી પ્રકારની માહિતી આપું છું. 3 ચેનલની અંદર જે છે અલગ અલગ કન્ટેન્ટ હોય છે. એકની અંદર ફોન આવેલા હોય, સીધા મૂકું છું. બીજીની અંદર ફોનની અંદર જે છે સાથે એડિશન કરીને જાણવા જેવી માહિતી મૂકું છું. અને ત્રીજાની અંદર રમણીકભાઈ કોટડિયા વિડીયોની અંદર અવનવી માહિતીઓ આવે છે. ઘણી વખત ઘણી બધી બાબતો છે ને જાણવા જેવી હોય છે. આ કેવડો ઊંડો વિષય છે રેવન્યુ. એ કહું, જેમ દરિયાની ગહેરાઈની એક હદ હોય, દરિયાની ગહેરાઈની પણ એક હદ હોય, તમે માપી શકો. જેમ કે ઊંચા હોય તો હિમાલય કહેવાય 29,000 ફૂટ. દરિયાની ઓછા વધુ ઊંડાઈ તો 31,000 ફૂટ, તમે માપી શકો. આકાશની ઊંચાઈ અનહદ હોય છે. એવી રીતે રેવન્યુ જે છે એ અનહદ છે. કેસની અંદર અલગ અલગ વસ્તુ હોય. ક્યારેક હું એમ કહું કે તમારે કૃષિ પંચ નીચે જાજો, ક્યારેક એમ કહું કે તમે સિવિલ કોર્ટમાં જાઓ. ત્યારે ઘણા સમજાયની કોમેન્ટ્સમાં લખે કે રમણીભાઈ તમે એક બાજુથી કહો છો કૃષિ પંચમાં જાઓ જલ્દી ચુકાદો આવે, એક બાજુ કહો તો કે રેવન્યુ મૂકી અને સિવિલ કોર્ટમાં જાઓ. આવું કેમ કરો છો ભાઈ? જ્યારે જેને જે લાગુ પડતો હોય એ થાય. ડૉક્ટર બધાને એક સરખી દવા ન આપે, તારસી જોઈને દવા આપવાની હોય. અને આ વિષય કેવડો છે એના માટે તમને નરસિંહ મહેતા યાદ કરાવું. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાષે, જુજવે રૂપે અનંત ભાષે. આમ અનંત છે, જેનું જેવું રૂપ એને લાગુ પડે.